મોરબીમાં અપહરણના ગુનામાં 2 વર્ષથી ફરાર આરોપી એલસીબીએ ઉત્તર પ્રદેશમાંથી ઝડપી પાડ્યો। મોરબીના બી ડિવિઝન પોલીસ મથકમાં અપહરણનો ગુનો નોંધાયો હતો, જેમાં 7 વર્ષની સજા પામેલ પાકા કામના કેદી છેલ્લા 2 વર્ષથી પેરોલ ઉપર છૂટ્યા બાદ પેરોલ જમ્પ કરીને ફરાર થયો હોય અને તે શખ્સને મોરબી એલસીબીએ ઉત્તર પ્રદેશના બલિયા જિલ્લા ખાતેથી પકડી પાડ્યો છે અને હાલ મોરબી એલસીબી પેરોલ ફરલોની ટીમે આ આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ હવાલે કરવા માટે તજવીજ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે। મોરબી એલસીબી પીઆઈ ડીએમ ઢોલ દ્વારા આજે સાંજના 5 વાગ્યે માહિતી આપતા જણાવવામાં આવ્યું હતું કે રેન્જ આઈજી અશોક કુમાર દ્વારા સૂચના કરવામાં આવેલી છે કે જિલ્લામાં જે કોઈ બનાવોમાં નાસ્તા ફરતા આરોપી હોય તેને પકડી પાડવા। દરમિયાનમાં મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા પણ પેરોલ ફરલો વચગાળાના જામીન લીધા બાદ ફરાર હોય કે અન્ય કોઈ પણ રીતે ફરાર હોય તેવા આરોપીને પકડી પાડવા સૂચના કરી હોય। પીઆઈ ઢોલના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.એચ. ભોજિયા તથા એલસીબીના અન્ય સ્ટાફ પ્રયત્નશીલ હતા। દરમિયાનમાં મોરબી એલસીબીની પેરોલ ફરલો ટીમના ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઈ કાસુંદ્રાને સંયુક્તપણે બાતમી મળી હતી કે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના અપહરણના ગુનામાં ફરાર આરોપી શેરાજ અહેમદ રજાક હુસૈન હાશમી રહે રતસર, તાલુકો જિલ્લો બલિયા, ઉત્તર પ્રદેશ વાળો કે જેને સેશન્સ કોર્ટ મોરબી દ્વારા 7 વર્ષની અગાઉ સજા પડી હતી અને જે કેદીને નામદાર ગુજરાત હાઈકોર્ટ અમદાવાદ ખાતેથી દિન 15ની પેરોલ રજા મળી હતી। આ કેદી ગત તારીખ 10/12/2021ના રોજ રાજકોટની મધ્યસ્થ જેલ ખાતે હાજર થવાનું હતું, પરંતુ તે પાકા કામનો કેદી પેરોલ જમ્પ કરીને ફરાર થયો હતો અને હાજર થયો ન હતો, જેથી એલસીબીના સ્ટાફના ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા અને બ્રિજેશભાઈ કાસુંદ્રાની ટીમને મળેલી બાતમી આધારે તેઓએ ઉપરી અધિકારીઓને વાકેફ કર્યા હતા અને બાદમાં ટીમ બનાવીને મોરબી એલસીબીનો સ્ટાફ ઉત્તર પ્રદેશ પહોંચ્યો હતો અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં તપાસ અર્થે જતા બલિયા જિલ્લાના રતસર ગામે તપાસ કરવામાં આવતા ત્યાંથી પેરોલ જમ્પ કરીને ફરાર થયેલ કેદીને ગત 25/1/24ના રોજ રતસર કલાન અગરધા મેઇન રોડ, તાલુકો જિલ્લો બલિયા, ઉત્તર પ્રદેશ ખાતેથી ગત તારીખ 25 જાન્યુઆરીના રોજ પકડી પાડવામાં આવ્યો હતો અને તેને મોરબી લાવવામાં આવ્યો હતો। અહીં મોરબીના બી ડિવિઝન પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને રાજકોટની મધ્યસ્થ જેલ હવાલે કરવા માટે મોરબી એલસીબી અને મોરબી બી ડિવિઝન પોલીસ ટીમે આગળની તજવીજ શરૂ કરી છે। આમ મોરબી ક્રાઇમ બ્રાન્ચને પેરોલ ફરલો ટીમ દ્વારા 2 વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડી પાડવામાં સફળતા મળી હતી। હાલમાં આરોપી શેરાજ અહેમદ રજાક હુસૈન હાશમી રહે રતસર, તાલુકો બલિયા, જિલ્લો ઉત્તર પ્રદેશવાળાને પકડીને રાજકોટ જેલ હવાલે કરવા માટે આગળની તજવીજ શરૂ કરાઈ હોવાનું એલસીબી સ્ટાફ અને બી ડિવિઝન પોલીસ સ્ટાફ પાસેથી જાણવા મળી રહ્યું છે। મોરબી એલસીબી ટીમના સ્ટાફ દ્વારા આ કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી એલસીબીના પીઆઈ ડીએમ ઢોલ તથા પીએસઆઈ એન.એચ. ચુડાસમા, કે.એચ. ભોજિયા અને એડી જાડેજા તથા એલસીબી અને પેરોલ ફરલોની ટીમ તથા ટેકનિકલ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી।